આદિપુર અને ગાંધીધામમાં પડેલા પ્રથમ વરસાદમાં જ જળ ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। આ અંગે કોર્પોરેશનના ઇન્ચાર્જ કમિશનર મેહુલ દેસાઈએ અબ તક સાથેની વાતચીતમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી પાણી નિકાલની યુદ્ધના ધોરણે કરાયેલી કામગીરી વિશે માહિતી આપી હતી। આ ઉપરાંત તેમણે શહેરમાં દબાણ અને આખલા રાજ જેવી જન સમસ્યાઓ વિશે માહિતી આપી મહાનગરપાલિકાની કામગીરી અને શહેરની વર્તમાન સ્થિતિ અંગે વિગતો આપી હતી। ગત રોજ આપ જાણો છો તેમ ઓલમોસ્ટ 4 ઇંચ જેટલો વરસાદ ગાંધીધામ સિટીએ અનુભવ્યો। 4 ઇંચ વરસાદ ખૂબ ઘણો વરસાદ કહેવાય અને આ વરસાદને પહોંચી વળવા માટે જે આપણા નાળા અને જે આપણું આઉટગોઈંગ ચેનલ છે એટલે કે નેશનલ હાઈવે થઈને કાર્ગો થઈને ક્રીક વિસ્તારમાં એની પૂરી ક્ષમતામાં વહેણ ચાલતું હતું। જ્યાં જ્યાં સિટીમાં ફરિયાદ કે પ્રશ્ન કે જળભરાવનું આપણને રજૂઆત આવી છે ત્યાં આપણી જે 8 થી 10 જેસીબી અને અન્ય મેનપાવરની ટીમ હતી એને આપણે ત્યાં એના નિકાલ માટે જરૂર પડે ત્યાં જે સ્લેબ્સ કે જે આપણા નાળા ઉપર કોઈ ગેરકાયદેસર કોઈએ ઓટલા સ્લેબ્સ કે ભર્યા હોય એ પણ આપણે પંચર કરીને અને જરૂર પડી તો ત્યાં તોડવાની પણ કામગીરી કરવામાં આવેલી છે। આખલા માટે અલગથી ઓલમોસ્ટ ટેન્ડર એના ફાઇનલ સ્ટેજમાં છે। એમાં ફિઝિકલ આઈ થિંક ડોક્યુમેન્ટ 3 એજન્સીને આવેલા છે એટલે એ પ્રોસેસમાં છે અને મીનવાઇલ એક જોઈન્ટ ટીમ પણ પોલીસ અને મહાનગરપાલિકાની જે લીગલ ઘાસચારો વેચે છે એમના ઉપર પણ જાહેરનામાના ભંગ બદલની કાર્યવાહી કરવા માટેની કામગીરી કરવામાં આવશે। અને વરસાદની જ્યાં સુધી વાત છે તો ઓલમોસ્ટ ગઈકાલ મોડા સુધી અમારી ટીમ ગ્રાઉન્ડ ઉપર જ હતી અને કામગીરી કરવામાં આવેલ છે। એ જ વસ્તુ 4 ઇંચ વરસાદમાં જે આપણે અનુભવી છે એ વધારે આવે તો એને પહોંચી વળવા જ્યાં જ્યાં જે ચેનલો ક્લીન કરવાની છે કે જે પોસ્ટ વરસાદ આપણે જે કામગીરી કરવાની છે એ ઉપરવાસમાંથી જે પણ કચરો આવીને આપણા જે ઓપન નલ્લા છે કે આપણી જે બોક્સ કલ્વર્ટ છે એમાં ફસાય તો એ આજના દિવસમાં કે જ્યારે આપણને વરસાદ બંધ છે તો એ સફાઈ કરીને એ પેસેજ એટલું ક્લિયર થાય એની કામગીરી ચાલુમાં છે અને નિરંતર આ સિઝન દરમિયાન અમારું જે કંટ્રોલ રૂમ ને અમારી જે ટીમ છે મોન્સૂન માટેની એ કામગીરી કરશે। 2 રીતે પાણી ભરાતા હોય છે। એક જે બે નાળાની આપણે વાત કરી જે કુદરતી રીતે આપણે નાળામાં થઈને બહાર આઉટપાસ થાય છે પાણી અને અમુક એવા લો લાઇંગ વિસ્તાર છે કે જે એક રકાબીના જેમ બિહેવ કરતા હોય છે એરિયા જેમાં વરસાદ ભલે જતો રહ્યો હોય પણ પાણીનું વહેણ ત્યાં ને ત્યાં અટકેલું હોય છે તો એનું પણ નિકાલ માટે જ્યાં જરૂર પડશે ત્યાં અમે જે અમારી જેટિંગ મશીન કે અમારા જે પંપ સેટ છે એનો ઉપયોગ કરીને પણ એ પાણી ત્યાંથી નિકાલ કરવામાં આવશે।